હવે આગળ વાત કરીએ તો વડોદરાના ડભોઈ અક્ષર સિટી સોસાયટીના રહીશો દ્વારા નિર્દોષ શ્વાનો પર થતા અત્યાચારો બાબતે આવેદનપત્ર આપ્યું। અક્ષર સિટી સોસાયટીના રહીશો દ્વારા નિર્દોષ શ્વાનો પર થતા અત્યાચારો બાબતે આવેદનપત્ર અપાયું। વડોદરા શહેરના ડભોઈ રોડ પર આવેલ અક્ષર સિટી સોસાયટીના રહીશો દ્વારા થોડાક સમય અગાઉ જિલ્લા પંચાયત અધિકારીને વિસ્તારના રહીશોને શ્વાન દ્વારા થતી હેરાનગતિ બાબતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જે બાબતમાં પીપલ ફોર એનિમલ સંસ્થાના કાર્યકરો દ્વારા શ્વાનોના હિત અને અધિકારોને લઈ આ સોસાયટીના રહીશોને સમજ આપવા છતાંય તેઓ દ્વારા નિર્દોષ શ્વાન પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું છે કે જે બાબતે પીપલ ફોર એનિમલ સંસ્થાના કાર્યકરો અક્ષર સિટીના રહીશોની કમ્પ્લેનને લઈને આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। વડોદરા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। અમે અહીંયા ગોત્રીમાંથી આવ્યા છે અને અમે અક્ષર સિટીના ડોગ ક્રુઆલિટી માટે આવ્યા છે। જે ડોગ્સને રિલોકેટ કરવાની વાત થઈ છે, જે ત્યાંના રેસિડેન્સી છે અને ત્યાંના જે કાર્યકર્તા સમાજ સેવિકા છે એમના એવું કહેવાનું છે કે ડોગ્સ રિલોકેટ કરી દેશે એ લોકો અને ડોગ્સને મારવામાં આવશે, કેમ કે એવું કહેવાનું છે કે ડોગ્સ એમને હેરાન કરી રહ્યા છે, જ્યારે કે એવું કશું નથી। અને કહે છે 200 થી 300 ડોગ્સ છે, તો 200 થી 300 તો છે જ નથી, મિનિમમ 60 to 65 ડોગ્સ છે, એમાંથી બી અડધા ગાયબ છે। તો એ લોકોનું કહેવું એવું છે જિલ્લા પંચાયતમાં આવીને કે ડોગ્સને હટાવવાની બાબતે કંઈ કરે અને સરકાર એમની છે એટલે એમને સપોર્ટ કરે। તો એવું નથી કે ડોગ્સ એમને જ હેરાન કરે છે, ઇવન એ લોકો ડોગ્સ પર ક્રુઆલિટી કરે છે અને પોઈઝન આપવામાં આવ્યું છે, મારવામાં આવ્યું છે। તો અમે અહીંયા અમારી વાત લઈને આવ્યા છે કે સરકાર ખાલી એમની નથી, બંને સાઈડથી સાંભળશે અને ડોગ્સને બી ન્યાય મળવું જોઈએ, એટલે એની માટે અમે આવ્યા છે।